જો આ એક તમારો સંત મહંતવાળો સમ છે, ક્વેશ્ચન 18 પેજ 87. એમાં ખાલી જે મેઇન ઇમ્પોર્ટન્ટ એડજસ્ટમેન્ટ છે એને સેપરેટલી જોઈ લઈએ. તો તમને ટ્રાયલ બેલેન્સમાં પ્લાન્ટ એન્ડ મશીન આપ્યું છે 33,300, એડિશન ટુ પ્લાન્ટ એન્ડ મશીનરી આપ્યું છે 24,000, અને પછી સેલ ઓફ પ્લાન્ટ એન્ડ મશીન પણ આપ્યું છે 4,800 ક્રેડિટ સાઇડમાં, અને બ્રેકેટમાં એની બુક વેલ્યુ આપી છે 6,900. તો જ્યારે પણ આવી ટાઈપનું હોય તો આ એડિશન ટુ પ્લાન્ટ એન્ડ મશીનરી છે, એમાં તમને ડેટ આપી છે 1/7/2016. તો આપણે જે પ્લાન્ટ એન્ડ મશીનરી છે એમાંથી સેલ ઓફ પ્લાન્ટ એન્ડ મશીનરી એટ બુક વેલ્યુ માઇનસ કરવું પડે, અને રિમેનિંગ અમાઉન્ટ ઉપર જ ડેપ્રિસિએશન હશે જે એડજસ્ટમેન્ટમાં આપ્યું છે @15%. તો આ પ્લાન્ટ એન્ડ મશીનરીમાંથી આપણે સેલ ઓફ પ્લાન્ટ એન્ડ મશીનરીની બુક વેલ્યુ વિચ ઇઝ ગિવન ઇન બ્રેકેટ એ માઇનસ કરીએ. તો આ પ્રોસેસ બરાબર જોજો, આ આટલી વસ્તુનું મેઇન કેવી રીતે ઇફેક્ટ આવશે. જેમ કે પ્લાન્ટ એન્ડ મશીનરી ટોટલ અમાઉન્ટ છે એ 33,300 છે, એમાંથી બુક વેલ્યુ ઓફ પ્લાન્ટ એન્ડ મશીનરી સોલ્ડ, સો બુક વેલ્યુ 6,900 માઇનસ કરીએ. સો આ 33,300માંથી 6,900 માઇનસ કરીએ. સો રિમેનિંગ પ્લાન્ટ એન્ડ મશીનરી છે 26,400. એના ઉપર આપણે ડેપ્રિસિએશન કરશું @15%. તો આના 15% ડેપ્રિસિએશન આવશે 3,960, અને પછી એને માઇનસ કરતાં આઉટર કોલમમાં વેલ્યુ આવશે 22,440. અને જે આ એડિશનલ પ્લાન્ટ એન્ડ મશીનરી છે એનું ડેપ્રિસિએશન, તો એડિશનલ પ્લાન્ટ એન્ડ મશીનરી છે 24,000, એના ઉપર ડેપ્રિસિએશન 15% જ છે, બટ એનો ટાઈમ પીરિયડ જુઓ તો એ 1/7/2016 થી 31/3/2017, વિચ ઇઝ અવર ટ્રાયલ બેલેન્સ ડેટ. સો 7, 8, 9, 10, 11, 12, 1, 2 અને 3, તો 9 મંથ્સનું ડેપ્રિસિએશન. સો આ 24,000ના 15% એન્ડ ફોર 9 મંથ્સ આપણે કેલ્ક્યુલેટ કરીએ તો તમને આવશે એમાં 2,700, અને એ માઇનસ કરશું તો તમને આવશે 21,300. હવે એક તો આપણે આ બેનું ડેપ્રિસિએશન લખવાનું થશે. હવે આ સિન્સ પ્લાન્ટ એન્ડ મશીનરી આપ્યું છે તો એ લોકોએ ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેપ્રિસિએશન લખ્યું છે. સો આ ડેપ્રિસિએશન ઓન પ્લાન્ટ એન્ડ મશીનરી, આ ઓલ્ડ, તો ઓલ્ડ ઉપર ડેપ્રિસિએશન જે રિમેનિંગ કર્યું હોય 3,960, અને આ જે એડિશન ટુ પ્લાન્ટ એન્ડ મશીનરી છે, જે નવું પ્લાન્ટ એન્ડ મશીનરી છે એના ઉપર 2,700. તો આપણે સેપરેટલી લખીએ છીએ, કદાચ ડાયજેસ્ટમાં એમાં જોશો તો કમ્બાઇન્ડ અમાઉન્ટ છે. તો એક તો આ આવ્યું આપણે ડેપ્રિસિએશન. હવે આપણે બુક વેલ્યુ અને સેલિંગ પ્રાઇસને કમ્પેર કરીએ તો હતી આપણી 6,900નું પ્લાન્ટ એન્ડ મશીનરી, બટ ઇટ ઇઝ સોલ્ડ ફોર 4,800. સો 6,900 માઇનસ 4,800 આપણને લોસ થયું 2,100નું. તો એક ઇફેક્ટ આવશે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. અહીંયા લોસ ઓન સેલ ઓફ પ્લાન્ટ એન્ડ મશીનરી, બિકોઝ બુક વેલ્યુ આપણે 6,900 હતી, બટ આપણને મળ્યા ખાલી 4,800 જ. સો 2,100 છે એ લોસ ઓન સેલ ઓફ પ્લાન્ટ એન્ડ મશીનરી છે, વિચ વિલ બી ઓન પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ સાઇડ. તો આ એક બરાબર જોજો, જ્યારે પણ તમને બુક વેલ્યુ અને આ જે પ્લાન્ટ એન્ડ મશીનરીમાંથી સેલ છે એ એટ ધ સ્ટાર્ટિંગ ઓફ ધ યર જ છે, એટલે આપણે ડાયરેક્ટલી આ 33,300માંથી ઓપનિંગ ડેટના જ અમાઉન્ટ છે એટલે 6,900 માઇનસ કરી રિમેનિંગ ઉપર આપણે ડેપ્રિસિએશન કર્યું. અને જે એડિશનલ પ્લાન્ટ એન્ડ મશીનરી છે એને તો આપણે સેપરેટલી ટ્રીટ કરીએ, એના 9 મંથ્સનું ડેપ્રિસિએશન. તો આ એક ઇફેક્ટ બરાબર જોજો. આખા સમમાં આ જ એક ઇમ્પોર્ટન્ટ છે, બાકી એટલું બધું કોમ્પ્લિકેટેડ સમ છે નહીં. હવે આમાં ટ્રાયલ બેલેન્સમાં જોઈ લઈએ તો અહીંયા સંત મહંતના ડ્રોઈંગ્સ છે, કેપિટલ અકાઉન્ટ છે, એક જ વખત કેપિટલ અકાઉન્ટ છે, દેટ મીન્સ ફ્લક્ચ્યુએટિંગ કેપિટલ અકાઉન્ટ મેથડ છે. બીજા અહીંયા ક્યાંય પણ પ્રોબ્લેમેટિક છે નહીં. જ્યાં જ્યાં ફેક્ટરી લખ્યું છે એ આવશે ટ્રેડિંગ અકાઉન્ટમાં, ઓફિસ લખ્યું છે એ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં. જ્ઞાની આગળથી લોન લીધી છે એન્ડ જ્ઞાની ઇઝ નોટ અ પાર્ટનર, તો 10, 11, 12, 1, 2, 3 6 મંથ્સનું ઇન્ટરેસ્ટ આને દેવાનું થશે @5%. બીજું અહીંયા કંઈ પણ કોમ્પ્લિકેટેડ દેખાતું નથી. એડજસ્ટમેન્ટ પણ બહુ સીધા સાદા છે. સ્ટોક ડાયરેક્ટલી આપેલું છે, ડેપ્રિસિએશન પ્લાન્ટ એન્ડ મશીનરી ઉપર છે, 7.5% ઓન ફર્નિચર એન્ડ ફિટિંગ છે. સો ફર્નિચર એન્ડ ફિટિંગ ઉપર ડાયરેક્ટલી જ ખાલી કેલ્ક્યુલેટ કરવાનું. બેડ ડેટ રિઝર્વનું અમાઉન્ટ પણ ડાયરેક્ટલી આપેલું છે, કંઈ કોમ્પ્લિકેશન નથી. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ છે જે પાર્ટનર્સને આપવાનું છે, એ પણ સીધું સાદું એડજસ્ટમેન્ટ છે, અને અનપેડ એક્સપેન્સીસ છે. તો આ ફર્સ્ટ એડજસ્ટમેન્ટથી સ્ટાર્ટ કરીએ. તો ક્લોઝિંગ સ્ટોકના બે ઇફેક્ટ ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં અહીંયા બાય ક્લોઝિંગ સ્ટોક જે ડાયરેક્ટલી જ આપેલું છે, ક્લોઝિંગ સ્ટોક છે 85,500, અને બીજી ઇફેક્ટ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં, ક્લોઝિંગ સ્ટોકમાં પણ કંઈ પણ કોમ્પ્લિકેશન નથી. સો બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં ક્લોઝિંગ સ્ટોક એ 85,500,
પછી ડેપ્રિસિએશન ઓન પ્લાન્ટ એન્ડ મશીનરી છે, એટલે હવે આનું જે અહીંયા એક્સપ્લેન કર્યું હતું એ કેલ્ક્યુલેશન કરી લઈએ. વન્સ અગેન જોઈ લો. પ્લાન્ટ એન્ડ મશીનરી એ આપણે ટ્રાયલ બેલેન્સમાંથી લખીએ. પ્લાન્ટ એન્ડ મશીનરી છે 33,300. સો 33,300 એમાંથી માઇનસ બુક વેલ્યુ ઓફ પ્લાન્ટ એન્ડ મશીનરી સોલ્ડ. તો આપણે ટ્રાયલ બેલેન્સમાં જોશું તો ક્રેડિટ સાઇડમાં આપણને સેલ ઓફ પ્લાન્ટ એન્ડ મશીન આપ્યા છે જે એટ ધ સ્ટાર્ટિંગ ઓફ ધ યર છે, જેની બુક વેલ્યુ 6900 છે. તો અહીંયા 6900 આપણે માઇનસ કર્યા. સો આ 33,300 એમાંથી 6900 માઇનસ કરીએ તો આપણને આવતા હતા 26400. એન્ડ નાવ ડેપ્રિસિએશન એટ ધ રેટ ઓફ 1515% ઓન રિમેનિંગ અમાઉન્ટ. તો આ 26400 ના 1515% કરશું, સો 3960 અને માઇનસ કરશું તો આઉટર કોલમમાં આવશે 22440. અને પછી આ જે એડિશન ટુ પ્લાન્ટ એન્ડ મશીનરી છે જેમાં ડેટ આપી છે એની સાથે જ છે નીચે, તે તમે ક્વેશ્ચનમાં જોઈ શકો. તો એના ઉપરનું ડેપ્રિસિએશન આ 24,000 એના 1515% અને ઇન્ટુ 9/12, તો એઝ કેલ્ક્યુલેટેડ બિફોર. તો આનું ડેપ્રિસિએશન આવશે 2700 અને માઇનસ થઈને આવશે 21300. હવે આ જે ડેપ્રિસિએશન છે, આ બે ડેપ્રિસિએશન એ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટની બદલે ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ, બિકોઝ આમાં એ લોકોએ પ્લાન્ટ એન્ડ મશીનરી મેન્યુફેક્ચરિંગ રિલેટેડ એક્સપેન્સ છે. સો આમાં ટ્રેડિંગ અકાઉન્ટમાં આપણે લખીએ છીએ ટુ ડેપ્રિસિએશન ઓન પ્લાન્ટ એન્ડ મશીનરી. તો જે ઓલ્ડ છે એના ઉપર અહીંયા જોઈ લઈએ તો ઓલ્ડ જૂનું જે છે એના ઉપર ડેપ્રિસિએશન 3960. સો ઓલ્ડ ઉપર આ 3960 અને જે એડિશનલ પ્લાન્ટ એન્ડ મશીનરી છે એના ઉપર 2700 છે. સો ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં આ એડિશનલ પ્લાન્ટ એન્ડ મશીનરી, સો 2700 આઉટર કોલમમાં. અને એક જે આપણે કર્યું હતું લોસ ઓન સેલ ઓફ પ્લાન્ટ એન્ડ મશીનરી છે. સો લોસ ઓન સેલ ઓફ પ્લાન્ટ એન્ડ મશીનરી એનું કમ્પેરિઝન કરીએ છીએ બુક વેલ્યુ વિથ સેલિંગ પ્રાઇસ. સો 6900 એમાંથી 4800 જ મળ્યા, તો બાકીનું જે ડિફરન્સ અમાઉન્ટ છે એ લોસ છે વિચ ઇઝ 2100. તો એ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં લોસ ઓન સેલ ઓફ પ્લાન્ટ એન્ડ મશીનરી. તો આ 15% હજી આપણે અહીંયા જ પહોંચ્યા છીએ. 15% ડેપ્રિસિએશન ઓન પ્લાન્ટ એન્ડ મશીનરી કર્યું. હવે છે 7.5% ઓન ફર્નિચર એન્ડ ફિટિંગ. તો ફર્નિચર એન્ડ ફિટિંગ છે 2560. સો બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં પહેલાં લખીએ આ ફર્નિચર એન્ડ ફિટિંગ. સો ફર્નિચર એન્ડ ફિટિંગનું બેલેન્સ તમને આપ્યું છે 2560 અને એના ઉપર ડેપ્રિસિએશન છે એટ ધ રેટ ઓફ 7.5%. તો આ 2560 ઇન્ટુ 7.5 અને પર્સન્ટ નીકાળીએ તો એ ખાલી 192 જ આવશે. સો અહીંયા 192 માઇનસ કરીએ તો આઉટર કોલમમાં આવશે 2368 અને આ ડેપ્રિસિએશન ઓન ફર્નિચર છે એ આવશે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. સો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ ડેપ્રિસિએશન ઓન ફર્નિચર. તો ડેપ્રિસિએશન ઓન ફર્નિચર ખાલી 192 છે. હવે એના પછી આપણે જોઈએ તો આ બેડ ડેટ રિઝર્વ છે એટલે આપણે ડેટર્સથી સ્ટાર્ટ કરવું પડશે. તો અહીંયા ક્યાંય પણ અનરેકોર્ડેડ ક્રેડિટ સેલ્સ કે એવું કાંઈ છે નહીં. ડેટર્સનું બેલેન્સ અહીંયા ડાયરેક્ટલી આપ્યું છે 64940. તો આપણે બેલેન્સ શીટમાં સ્ટાર્ટ કરીએ. બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં અહીંયા ડેટર્સ. સો ડેટર્સ છે 64940 અને માઇનસ બેડ ડેટ રિઝર્વ એઝ પર એડજસ્ટમેન્ટ વિધાઉટ એની કેલ્ક્યુલેશન. ને કંઈ મહેનત નથી આમાં, ખાલી 2000 અહીંયા માઇનસ કરવાના છે. તો આ 62940 આવી જશે કારણ કે એમાં બીજું કંઈ પણ કરવાનું નથી. પછી આ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં આપણે બેડ ડેટની સ્ટોરી કરીએ. સો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં આપણે આપણી ફોર્મેટ લખી જ લેવાની. બેડ ડેટ એઝ પર ટ્રાયલ બેલેન્સ, એડ બેડ ડેટ એઝ પર એડજસ્ટમેન્ટ, એડ BDR એઝ પર એડજસ્ટમેન્ટ અને માઇનસ BDR એઝ પર ટ્રાયલ બેલેન્સ. તો આપણને ક્વેશ્ચનમાં ખાલી બેડ ડેટ રિઝર્વ આપ્યું છે 2000. સો બેડ ડેટ રિઝર્વ એઝ પર એડજસ્ટમેન્ટ જે આપણે બેલેન્સ શીટમાં અહીંયા માઇનસ કર્યું એ જ ખાલી પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં અહીંયા 2000. પછી ટ્રાયલ બેલેન્સમાં આપણે અહીંયા બેડ ડેટ ગોતીએ તો અહીંયા બેડ ડેટ આપ્યા છે 836. સો બેડ ડેટ એઝ પર ટ્રાયલ બેલેન્સ 836. બેડ ડેટ એઝ પર એડજસ્ટમેન્ટ છે નહીં તો આનો ટોટલ 2836
અને સામેની સાઈડમાં જોઈ લે કે બેડ ડેટ રિઝર્વ એઝ પર ટ્રાયલ બેલેન્સ છે કે નહીં, તો એ આપ્યા નથી, તો અહીંયા પણ કાંઈ માઇનસ કરવાનું નહીં આવે, એટલે ડેશ કરીને આઉટર કોલમમાં 2836. તો આપણે અહીંયા સુધી પતી ગયું આ બેડ ડેટ રિઝર્વ. હવે 6% ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ છે. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ માટે આપણે પાર્ટનર્સના કેપિટલ બેલેન્સીસ આપેલા છે, જે આપણે સૌથી પહેલાં લખશું પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં. અહીંયા આગળ બાય બેલેન્સ બ્રોટ ફોરવર્ડ. સો કેપિટલ બેલેન્સીસ છે 80,80,000 અને 40,40,000. અને એ સાઇડ જ સેમ સાઇડમાં બાય ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. સો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ છે @6%. સો 6 8s are, સો આ 80,000 ના 6%, સો આ 4,800. એવું એને અહીંયા લખી જોઈએ 80,000 ના 6% અને આ 40,000 ના 6%. સો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલની એક ઇફેક્ટ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં. સેકન્ડ ઇફેક્ટ આવશે પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. તો અહીંયા IOC અને આ સંત અને મહંતના બેના અલગ અલગ અમાઉન્ટ લખીએ. દેટ વોઝ 4,800 અને 2,400. તો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલવાળું પતી ગયું. હવે લાસ્ટ એડજસ્ટમેન્ટમાં ખાલી આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ છે, તો આપણે એના જેવા નામ ગોતી અને જ્યાં આવતા હોય અહીંયા પ્રોડક્ટિવ વેજીસ આવશે ટ્રેડિંગ અકાઉન્ટમાં, એડવર્ટાઇઝમેન્ટ ઓફિસ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં, અને ટેકનિકલ એક્સપેન્સ આવશે ટ્રેડિંગ અકાઉન્ટમાં. તો સૌથી પહેલાં એ લોકો આપ્યું છે પ્રોડક્ટિવ વેજીસ. તો ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં આપણે અહીંયા લખીએ આ પ્રોડક્ટિવ વેજીસ. જો હજી આપણે ટ્રાયલ બેલેન્સમાં જોયું નથી, પણ આ એડજસ્ટમેન્ટનું આપણે આઉટસ્ટેન્ડિંગ લખી નાખીએ 784. અને આ 784 આવશે બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં. સો બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં આપણે લખી નાખીએ આઉટસ્ટેન્ડિંગ પ્રોડક્શન વેજીસ. તો એડજસ્ટમેન્ટમાં જે અમાઉન્ટ આપ્યું છે એ 784. અને પછી ટ્રાયલ બેલેન્સમાં આપણે જોઈ લઈએ કે અહીંયા પ્રોડક્ટિવ વેજીસ કેટલા આપ્યા છે. તો પ્રોડક્ટિવ વેજીસ આપ્યા છે 45272. સો 45272માં આ પ્લસ કરી નાખીએ. 45272 પ્લસ 784 કરીએ. સો આઉટર કોલમમાં આવશે 46056. પછી પ્રોડક્ટિવ વેજીસ પછી તમને આપ્યું છે એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ 312. સો એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ આવશે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. તો હવે એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ ટ્રાયલ બેલેન્સમાંથી તો પછી જોઈએ. અહીંયા આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ એડજસ્ટમેન્ટમાં આપ્યું છે એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સના 312. તો અહીંયા આપણે પ્લસ કરીએ અને એ જ 312 બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં આઉટસ્ટેન્ડિંગ એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ 312. લખ્યા પછી આપણે આ ટ્રાયલ બેલેન્સમાં જોઈ લઈએ કે આપણને એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ કેટલા છે. તો 13248 છે. સો આ 13248 એમાં આ 312 પ્લસ કરીને જોઈ લઈએ. સો આ 13248 પ્લસ આ 312 કરીએ. સો 13560 છે એ ટોટલ અમાઉન્ટ આવશે. એના પછી ઓફિસ સેલેરીમાં પણ અનપેડ અમાઉન્ટ છે. તો અહીંયા ઓફિસ સેલેરી લખી અને પ્લસ આઉટસ્ટેન્ડિંગ. સો ઓફિસ સેલેરી આઉટસ્ટેન્ડિંગ 400 છે. તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં આપણે પ્લસ કરશું અને બીજી ઇફેક્ટ હશે બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં આઉટસ્ટેન્ડિંગ ઓફિસ સેલેરી. સો બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં આઉટસ્ટેન્ડિંગ ઓફિસ સેલેરી 400 છે. પછી પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં આ ઓફિસ સેલેરીનું અમાઉન્ટ આપણે ટ્રાયલ બેલેન્સમાંથી ગોતીને પ્લસ કરી નાખીએ. તો ઓફિસ સેલેરી અહીંયા આપ્યા છે 8780. તમારા ટેક્સ્ટબુકમાં બરાબર જોજો. સો આ 8780 પ્લસ 400 એટલે આઉટર કોલમમાં આવશે 9180. અને લાસ્ટ બચ્યું છે ટેકનિકલ એક્સપેન્સ. તો ટેકનિકલ એક્સપેન્સ હશે ટ્રેડિંગ અકાઉન્ટમાં. તો અહીંયા આપણે લખીએ ટુ ટેકનિકલ એક્સપેન્સ. પછી ગોતશું તો પછી એમાં આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ ઓફ ટેકનિકલ એક્સપેન્સ છે 320. તો એની બે ઇફેક્ટ, એક તો અહીંયા પ્લસ થશે અને બીજી ઇફેક્ટ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં આઉટસ્ટેન્ડિંગ ટેકનિકલ એક્સપેન્સ. તો એ આવશે 320. અને પછી આપણે ટ્રાયલ બેલેન્સમાંથી ટેકનિકલ એક્સપેન્સ ગોતી લઈએ કે એ કેટલું છે. તો અહીંયા આપણે જોશું તો ટેકનિકલ એક્સપેન્સ આવે છે 400. સો 400માં પ્લસ 320 એટલે 720 આઉટર કોલમમાં આવી જશે. તો એડજસ્ટમેન્ટ જુઓ તો એડજસ્ટમેન્ટ્સ બધા પૂરા થઈ ગયા. હવે જે ટ્રાયલ બેલેન્સમાં આપ્યું છે એ બધું એક એક વખત એક એક જગ્યાએ આવશે. તો હવે આપણે ડેબિટ સાઇડથી પહેલાં સ્ટાર્ટ કરીએ છીએ. તો સૌથી પહેલાં ડ્રોઈંગ્સ છે. તો ડ્રોઈંગ્સ આવશે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. સો પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં અહીંયા 2 ડ્રોઈંગ્સ. તો સંતના છે 7000 અને મહંતના છે 3000.
એના પછી પ્લાન્ટ એન્ડ મશીનરી ને એડિશન ટુ પ્લાન્ટ એન્ડ મશીનરી છે, એ તમે જોજો કે આપણે લખાઈ ગયું પ્લાન્ટ એન્ડ મશીનરી, પછી આ એડિશન ટુ પ્લાન્ટ એન્ડ મશીનરી, આ જે લિસ્ટ વાઇઝ જોજો. ફર્નિચર એન્ડ ફિટિંગ્સ લખાઈ ગયું, એના પછી ડેટર્સ લખાઈ ગયું, પછી એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ પણ આપણે લખી નાખ્યું. આ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સમાં આપણે અનપેડ આઉટસ્ટેન્ડિંગ હતું એટલે આ લખાઈ ગયું છે 13248. હવે છે કેશ એન્ડ બેંક બેલેન્સ. તો કેશ અને બેંક બેલેન્સ ડેબિટ સાઇડમાં છે, તો બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં કેશ અને બેંક બેલેન્સ 8496. કેશ એન્ડ બેંક બેલેન્સ પછી પરચેઝસ છે, તો પરચેઝ આવશે ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ. સો ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ પરચેઝ અને પરચેસીસનું અમાઉન્ટ છે 181,168. પછી પરચેઝ પછી પ્રોડક્ટિવ વેજીસ આપણું લખાઈ ગયું. પછી ઇલેક્ટ્રિસિટી એક્સપેન્સ ફેક્ટરીના આપ્યા છે. સો ઇલેક્ટ્રિસિટી એક્સપેન્સ ફેક્ટરીનું કીધું છે એટલે ટ્રેડિંગ અકાઉન્ટમાં જે 4296 છે, એટલે એ 4296 ઇલેક્ટ્રિસિટી એક્સપેન્સ ફેક્ટરીના. પછી રેન્ટ એન્ડ ટેક્સીસમાં ઓફિસ લખ્યું છે, તો ઓફિસ લખ્યું છે એટલે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં અહીંયા રેન્ટ ટેક્સીસ બ્રેકેટમાં આપણે ઓફિસ આપ્યું છે એટલા માટે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં 872. એના પછી પાછું રેન્ટ એન્ડ ટેક્સીસ ફેક્ટરીનું આપ્યું છે, તો ટ્રેડિંગ અકાઉન્ટમાં રેન્ટ એન્ડ ટેક્સીસ. સો એ ફેક્ટરીના જે અમાઉન્ટ છે એના માટે 9384. પછી ટેકનિકલ એક્સપેન્સ જોજો આપણે લખાઈ ગયું 400. પછી ઓપનિંગ સ્ટોક છે, તો ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ઓપનિંગ સ્ટોક 33696. પછી ફેક્ટરી એક્સપેન્સ છે, તો ફેક્ટરી એક્સપેન્સમાં કંઈ આપણે એડજસ્ટમેન્ટ હતું નહીં, તો ફેક્ટરી એક્સપેન્સ એઝ ઇટ ઇઝ 1780 છે. સો એ પણ ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં જ ટુ ફેક્ટરી એક્સપેન્સ 1780. પછી ઓફિસ સેલેરી છે, તો ઓફિસ સેલેરી જોજો કે આપણે લખ્યું હતું બિકોઝ આપણે એમાં આઉટસ્ટેન્ડિંગ કે અનપેડ અમાઉન્ટ હતું. ઓફિસ સેલેરી પછી ડિસ્કાઉન્ટ અલાઉડ છે, સો ડિસ્કાઉન્ટ અલાઉડ હોય એ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં, સો ડિસ્કાઉન્ટ અલાઉડ 4800. એના પછી કેરેજ ઇનવર્ડ છે, સો કેરેજ ઇનવર્ડ ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ અને કેરેજ આઉટવર્ડ હોય તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ અહીંયા 1700. કેરેજ ઇનવર્ડ પછી બેડ ડેબ છે વિચ વી ઓલરેડી રિટર્ન કારણ કે એ ટ્રાયલ બેલેન્સનું હતું. અને ઓફિસ એક્સપેન્સ છે, સો ઓફિસ એક્સપેન્સીસ લખવાના બાકી છે. ઓલું હતું એ ઓફિસ સેલેરી હતું, ઓફિસ એક્સપેન્સ લખવાના બાકી છે. સો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ઓફિસ એક્સપેન્સ છે 2072. તો ડેબિટ સાઇડના પતી ગયા. હવે ક્રેડિટ સાઇડના સ્ટાર્ટ કરીએ. તો ક્રેડિટ સાઇડમાં આ જેટલા છે એ જોઈએ તો કેપિટલ અકાઉન્ટ્સના બેલેન્સીસ લખાઈ ગયા. પછી ક્રેડિટર્સ જે છે એમાં કંઈ જ ચેન્જીસ કે કંઈ પણ એડજસ્ટમેન્ટ નથી. સો ક્રેડિટર્સ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં 48,000. સેલ ઓફ પ્લાન્ટ એન્ડ મશીનરી લખાઈ ગયું. સેલ્સ જે છે ઓર સેલ ઓફ પ્લાન્ટ એન્ડ મશીનરી આપણે અહીંયા માઇનસ કરી નાખ્યું એટલે ત્યાં એડજસ્ટમેન્ટ આવી ગઈ. પછી સેલ્સ છે, સો સેલ્સ ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં અહીંયા બાય સેલ્સનું અમાઉન્ટ છે 2,68,000. પછી આવે છે 5% લોન ફ્રોમ જ્ઞાની, તો એ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં આ 5% લોન ફ્રોમ જ્ઞાની, તો લોનનું અમાઉન્ટ છે એ 10,000 છે. હવે જ્યારે આપણે લોનનું અમાઉન્ટ આવ્યું તો આપણે અહીંયા જોઈએ કે ક્યાંય પણ ઇન્ટરેસ્ટ એવો વર્ડ આપ્યો હતો તો ક્યાંય પણ નથી. એનો મતલબ કે આ આપણે ટોટલ અમાઉન્ટ આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ હશે, આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ઓન લોન. તો લોનનું અમાઉન્ટ છે 10,000, રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે 5%. લોન લીધી છે 1/10/16ના, સો 10, 11, 12, 1, 2 અને 3 એટલે 6 મંથ્સનું ઇન્ટરેસ્ટ જે છે એ આઉટસ્ટેન્ડિંગ છે. સો આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ તમે કેલ્ક્યુલેટ કરશો તો આવશે 250, જે હિડન એડજસ્ટમેન્ટ છે. એટલે એક તો અહીંયા આગળ અને બીજું પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ઓન જ્ઞાનીઝ લોન, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ઓન જ્ઞાનીઝ લોન, તો એનું અમાઉન્ટ છે 250 જે હિડન એડજસ્ટમેન્ટ હતું. અને લાસ્ટમાં છે કમિશન, તો એ કમિશન પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં કમિશનનું અમાઉન્ટ છે 800. હવે ક્વેશ્ચનમાં ઉપર આપ્યું છે કે દે આર શેરિંગ પ્રોફિટ્સ એન્ડ લોસીસ ઇન 3:2 PSR આપ્યો છે. તો હવે આપણે આ ફાઇન્ડ આઉટ કરીએ બેલેન્સીસ.
તો અહીંયા ડેબિટ સાઇડનું ટોટલ આવશે 285460, ક્રેડિટ સાઇડનું 353500. સો એનો મતલબ કે ઇન્કમ વધારે છે, એક્સપેન્સ ઓછા છે, તો ગ્રોસ પ્રોફિટ આવશે. તો ગ્રોસ પ્રોફિટ આમાંથી આ માઇનસ કરશો, આ 353 વાળામાંથી અહીંયા ટોટલ લખેલા છે, તો 68040 ગ્રોસ પ્રોફિટ છે, વિચ વિલ બી ટ્રાન્સફર ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ. અને પછી સેમ ટોટલ કરીને જોઈએ ક્રેડિટ સાઇડમાં 68040, પછી ટોટલ બે સાઇડ કરીએ. તો પછી અહીંયા પણ ટોટલ કરશો તો ક્રેડિટ સાઇડ વધારે છે, ડેબિટ સાઇડ ઓછું છે, તો તમને નેટ પ્રોફિટ આવશે, વિચ વિલ બી ટ્રાન્સફર ટુ પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં અહીંયા આગળ. પછી આમાં પણ ક્રેડિટ સાઇડમાંથી ડેબિટ સાઇડનું માઇનસ કરશો તો એ આવશે ડિવિઝિબલ પ્રોફિટ, કારણ કે અહીંયા પણ ઓછું જ અમાઉન્ટ છે ડેબિટ સાઇડમાં, તો એ જશે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં. અને પ્રોફિટ શેરિંગ રેશિયો આપ્યો છે વિચ ઇઝ 3:2. તો ડિફરન્સ અમાઉન્ટ આવે છે 25778. તો સંતને મળશે આ 25778 ઇન્ટુ 3/5 અને મહંતને મળશે આ 25778 ઇન્ટુ 2/5. આવી રીતે પોઈન્ટમાં આવે છે. સો 15467 આ સંતના, અને મહંતના પણ આમાં 10311.2 છે, એટલે 10311, એટલે એવી રીતે આ બે અમાઉન્ટ આવી જશે. અને પછી પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં બાય પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટ ડિવિઝિબલ પ્રોફિટ. પછી આ સંતનું ક્રેડિટ સાઇડના ટોટલમાંથી ડેબિટ સાઇડનું આ 7000 માઇનસ કરીએ તો એનું બેલેન્સ આવશે 93267. અને એવી રીતે મહંતનું પણ ક્રેડિટમાંથી ડેબિટનું ટોટલ માઇનસ, કારણ કે ડેબિટ સાઇડમાં ઓછા છે, તો એનું બેલેન્સ પણ જોજો 49711 આવે છે, જે આપણે લખશું બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં. અને પછી બેલેન્સ શીટ ટેલી કરીને જોઈએ કે બે સાઇડ ટોટલ સેમ આવે છે કે નહીં. તો પછી એ મૂકીને તમે ટેલી કરશો તો બે સાઇડ સેમ આવી જશે. સો આ પર્ટિક્યુલર સમમાં તમારું ઇમ્પોર્ટન્ટ એડજસ્ટમેન્ટ હતું આ પ્લાન્ટ એન્ડ મશીનરી રિલેટેડ. બીજું બધું તમે જોશો તો ઇઝી છે. આ ઇન્ટરેસ્ટ ઓન લોન ઓફ જ્ઞાની ઇઝ નોટ અ પાર્ટનર, તો એનું રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપ્યું છે, અને આપણે ચેક કરી લેવાનું કે ટ્રાયલ બેલેન્સમાં થોડુંક પણ ઇન્ટરેસ્ટ પે કર્યું છે કે નહીં. તો આપણે જોયું તો ક્યાંય ઇન્ટરેસ્ટ દેખાણો નહીં, દેટ મીન્સ ટોટલ અમાઉન્ટ જે છે એ આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ઓન લોન છે. અને પછી એની ટ્વિન ઇફેક્ટ્સ હશે, ટુફોલ્ડ ઇફેક્ટ્સ. એક તો બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં, અને પ્લસ આપણે આ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં પણ ડેબિટ સાઇડમાં લખ્યું છે. તો આ સમ પણ કમ્પેરેટિવલી ઇઝી છે. ખાલી એમાં તમને જે ટેકનિકલ કે પ્રોડક્ટિવ વેજીસ કે આપ્યું છે દેટ વિલ કમ ઇન ટ્રેડિંગ અકાઉન્ટ. અને જ્યાં જ્યાં એ લોકોએ ફેક્ટરી વર્ડ યુઝ કર્યો છે એ બધા એક્સપેન્સીસ આવશે ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ. સો આ સમમાં પણ બરાબર જોજો, ફેક્ટરી અને ઓફિસ કર્યું છે, તો જ્યાં જ્યાં ઓફિસ લખ્યું છે એ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, બાકીનું જે ફેક્ટરી લખ્યું છે એ ટ્રેડિંગ અકાઉન્ટ. આ બધા રૂટીન એક્સપેન્સીસ હશે જે ફોર્મ કે ફેક્ટરી ચાલે કે ન ચાલે તો પણ પે કરવા પડતા હશે, તો દેટ ઇઝ વાય એ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં લખ્યા છે. સો એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ આ બરાબર ખાલી ધ્યાનથી કરજો. ક્વેશ્ચનના એડજસ્ટમેન્ટ્સ કમ્પેરેટિવલી ઇઝી છે, ખાલી એક આ પ્લાન્ટ એન્ડ મશીનરીનું જ એડજસ્ટમેન્ટ આમાં થોડું ધ્યાનથી જોવાનું છે, જે આપણે સેપરેટલી પહેલાં એકવાર જોયું છે. તો આ બરાબર જોઈને લાગજો, કારણ કે આના પછીના લાસ્ટ સમમાં પણ આવું સેમ ટ્રીટમેન્ટવાળું કેલ્ક્યુલેશન છે, એટલે જોઈ લેજો અને ડાઉટ માટે બોલજો.